એક વિદ્યુતભારિત કણ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાંથી વી વેગથી પસાર થઈ રહ્યો છે તો તેના પર લાગતું ચુંબકીય બળ કઈ સ્થિતિમાં મહત્તમ હશે? હવે આપણી પાસે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વીજભાર ગતિ કરે તો તેના પર લાગતું બળ F વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર થાય છે. એટલે આનું સૂત્ર થાય F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ વી બી સાઇન થીટા, જ્યાં થીટા તે વી અને બી વચ્ચેનો ખૂણો છે. તો આપણે ખ્યાલ છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં જો વીજભાર સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં વીજભાર ક્યુને વી વેગથી લંબરૂપે પ્રવેશવામાં આવે. કેમ કે આનામાં ક્યુ અચળાંક થઈ જશે, વી વેગ થઈ જશે, બી ચુંબકીય ક્ષેત્ર, અને આનો ગુણાકાર ક્યારે મહત્તમ થશે? જ્યારે થીટા મહત્તમ હોય. તો થીટા આપણી પાસે મહત્તમ ક્યારે થાય? સાઇન થીટા મહત્તમ ક્યારે થાય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 હોય. એટલે કહી શકાય કે વી વેક્ટર અને બી વેક્ટર એકબીજાને લંબરૂપ હોય, પરસ્પર લંબ હોય, ત્યારે જ આપણે એફ મેક્સ મળી શકે. તો જ્યારે વીજભારને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રક્ષેપ કરવામાં આવે ત્યારે મળતું બળ આપણી પાસે મહત્તમ થાય. તો આવા પ્રકારનો જવાબ વી અને બી એક સમાન હોય તે શક્ય નથી. વી અને બી પરસ્પર વિરુદ્ધ હોય તો પણ શક્ય નથી. વી અને બી પરસ્પર લંબ હોય તો શક્ય બને. કેમ કે સાઇન 90નું મહત્તમ મૂલ્ય આવશે અને 45 ડિગ્રીનો ખૂણો પણ શક્ય નથી. એટલે જવાબ આપણો સી થશે. અને આપણે થિયોરી પણ ખ્યાલ છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ કોઈ વીજભાર પ્રવેશે છે તો તેના પર મહત્તમ બળ લાગે છે અને તેનો માર્ગ વર્તુળાકાર થાય છે. એટલે અત્યારના જે પ્રશ્નનો જવાબ આવશે તે સી આવશે કે મહત્તમ ચુંબકીય બળ જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ હોય ત્યારે જ લાગે છે. 5 × 10⁻5 ટેસ્લાના તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં 4 × 10⁴ મીટર પર સેકન્ડના વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું મહત્તમ ચુંબકીય બળ શોધો. આ પ્રશ્ન F QE જ્યારે વીજભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ F Q ઇન્ટુ વી વેક્ટર ક્રોસ બી વેક્ટર થાય છે, જેને આપણે લખી શકીએ છીએ F QVB. અત્યારના આપણી પાસે બી આપ્યું છે, આપણે 5 × 10⁻5 આ બીનું મૂલ્ય થશે. આ વેગ થઈ જશે 4 × 10⁴. ઇલેક્ટ્રોન તેનો વીજભાર થઈ જશે તો તેના પર લાગતું બળનું મૂલ્ય F થઈ જશે 1.6 × 10⁻19 into velocity 4 × 10⁴ into B 5 × 10⁻5. ગુણાકાર કર્યા બાદ આપણે જવાબ મળી જશે 3.2 × 10⁻19 ન્યૂટન. એક પ્રશ્ન જેના પર વીજભાર પર લાગતું મહત્તમ બળ આમ તો QVB સાઇન થીટા થાય છે, પણ મહત્તમ બળ પૂછ્યું હોય ત્યારે થીટા બરાબર કેટલું થાય છે? 90. જેથી આપણે લીધું F QVB. એક વિદ્યુતભારિત કણ પર લાગતું લોરેન્જ બળ 0 છે. જો વિદ્યુતીય ક્ષેત્ર 5 વોલ્ટ પર મીટર હોય તો બી વેક્ટર ક્રોસ મોડ્યુલસ ઓફ બી વેક્ટર ક્રોસ એ વેક્ટરનું મૂલ્ય કેટલું થાય?
તો લોરેન્જ બળનું સૂત્ર આપણે ખ્યાલ હશે, F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ. જ્યારે વીજભાર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના સંયુક્ત સ્થાનમાંથી પસાર થતું હોય તો તેના પર લાગતા બળને લોરેન્જ બળ કહેવાય છે. લોરેન્જ બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ E વેક્ટર પ્લસ V વેક્ટર ક્રોસ B વેક્ટર થાય છે. આપણે લોરેન્જ બળ શૂન્ય આપ્યું છે એટલે 0 ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ બ્રેકેટ E વેક્ટર પ્લસ V વેક્ટર ક્રોસ B વેક્ટર થાય છે. એટલે લખી શકાય E વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ મોડ્યુલસ ઓફ V વેક્ટર ક્રોસ B વેક્ટર. જો આનું મોડ્યુલસ લઈ લેવામાં આવે તો મોડ્યુલસ ઓફ B વેક્ટર ક્રોસ V વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ થશે E વેક્ટર. E વેક્ટરનું મૂલ્ય આપણે આપ્યું છે 5, જેથી E વેક્ટર ક્રોસ B વેક્ટર ક્રોસ V વેક્ટરનું મૂલ્ય આપણી પાસે થશે 5. એટલે આનો સાચો જવાબ થઈ જશે C. એક 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો પ્રોટોન 5 ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ ગતિ કરે છે. તો આ પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ શોધો. પ્રોટોનનું દળ આપ્યું છે 1.6 ઇન્ટુ 10⁻⁻27 kg અને વીજભાર આપ્યો છે 1.6 ઇન્ટુ 10⁻⁻19. તો સૌથી પહેલાં આપણે જે ગતિ ઉર્જા આપી છે 1.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તેને જૂલમાં ફેરવાનો ટ્રાય કરશું. ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ્સ ટુ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જાને જૂલમાં ફેરવા માટે સર્વપ્રથમ 2 મેગાને કન્વર્ટ કરશું તો 10⁻6 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવશું તો ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 થશે. આને જો સોલ્વ કરશું તો થશે 3.2 ઇન્ટુ 3.2 ઇન્ટુ 10⁻13 જૂલ. પ્રોટોન પર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ ગતિ કરે છે એટલે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 થાય. તો તે સમયે પ્રોટોન પર લાગતું બળ F ઇઝ ઇક્વલ્સ ટુ QVB સાઇન થીટામાં થીટા તમારું 90 થશે, કેમ કે લંબરૂપ આપણે અહીંયા આપેલું છે. તો પ્રોટોન પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ્સ ટુ QB ઇન્ટુ V. વીનું મૂલ્ય આપણે આપ્યું નથી, જે આપણે ગતિ ઉર્જામાંથી શોધવું પડશે. તો ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ્સ ટુ જેનું મૂલ્ય આપણી પાસે આવી ગયેલું છે 3.2 ઇન્ટુ 10⁻13 જૂલ. ગતિ ઉર્જાનું સૂત્ર થાય હાફ ઓફ mv². તેના પરથી વીને જો કરતા બનાવીએ તો આવશે √2k/m. તો ફાઇનલી ગતિ ઉર્જા પરથી વી કાઢ્યા બાદ આપણી પાસે બળનું મૂલ્ય થઈ જશે F ઇઝ ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ B અને વીના સ્થાન પર વીનું સૂત્ર મૂકી દેશું તો √2k/m થશે. જો દરેક વેલ્યુ મૂકી દેવામાં આવે તો આપનો જવાબ થઈ જશે F ઇઝ ઇક્વલ્સ ટુ 16 ઇન્ટુ 10⁻12. બળનું એકમ ન્યૂટન થશે, જેથી 16 ઇન્ટુ 10⁻12 ન્યૂટન જવાબ થશે. ક્યુનું મૂલ્ય આપણે ખ્યાલ છે 1.6 ઇન્ટુ 10⁻19. બીનું મૂલ્ય આપણે આપ્યું છે 5 ટેસ્લા. કે આપણે ઉપર કેલ્ક્યુલેટ કર્યું છે અને એમ તમને પ્રશ્નમાં આપ્યું છે 1.6 ઇન્ટુ 10⁻27, જે પરથી જવાબ આપણે કાઢી શકીએ છીએ 16 ઇન્ટુ 10⁻12.
જેથી આપણા પ્રશ્નનો જવાબ થશે, જે આપણી પાસે પ્રશ્ન હતો તેનો જવાબ થશે ડી 16 × 10⁻⁻12 ન્યૂટન. y ઇઝ ઇક્વલ્સ ટુ a sin 2π/λ, જ્યાં 0 < x < 2l અનુસાર વક્ર જેવા આકાર ધરાવતા I વીજ પ્રવાહ ધારિત વાહક તારમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, તો વાહક તાર પર લાગતું બળ કેટલું છે તે શોધો. તો વાહક તાર પર લાગતું બળ F = BIL બિલ સાઇન થીટા થાય. લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોવાને કારણે થીટા 90 થશે, જેથી તેના પર લાગતું બળ F = BIL બિલ થશે. સમાન ચુંબકીય ક્ષેત્ર B આપણે આપેલું છે, પ્રવાહ I પણ આપેલું છે. માત્ર આ પ્રશ્નમાં આપણે લંબાઈ વિશે વિચારવાનું છે, તો કાયદેથી લંબાઈ નથી, પ્રભાવી લંબાઈ હોય છે, પ્રભાવી લંબાઈ. જેથી આ તારની લંબાઈ આપણે આ નથી લેવાની હોતી, તારની જે લંબાઈ લેવાની હોય છે એ પ્રભાવી લંબાઈ ચુંબકીય ક્ષેત્રમાં આટલી થશે, 0 થી 2l સુધી. એટલે ઇફેક્ટિવ લેન્થ એની જે થશે એ થશે આપણી પાસે ટ્વાઇઝ L. તો Lની જગ્યાએ આપણે એની પ્રભાવી લંબાઈ 2l મૂકશું, તો આપણી પાસે જવાબ થઈ જશે લાગતું બળ F = BIL બિલ, અને લંબાઈ થશે તમારી ટ્વાઇઝ L. એટલે જવાબ થઈ જશે F = ટ્વાઇઝ BIL બિલ. જેથી આપણો જવાબ C સાચો પડે છે કે પ્રભાવી લંબાઈના કારણે BIL બિલ નથી થતો. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે તારની લંબાઈ ગમે એટલી હોય, તેની પ્રભાવી લંબાઈ એટલે છેડા વચ્ચેનું અંતર લેવાનું હોય છે. આકૃતિમાં દર્શાવેલ તાર ABCનું દળ 10 ગ્રામ અને તેને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 2 ટેસ્લામાં મૂકેલ છે, તથા તારમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે, તો તારનો પ્રવેગ કેટલો થશે? તો પ્રવેગ કેટલું થાય? F = ma. તો A = F/m. M આપણે આપેલું છે 10 ગ્રામ, પ્રવેગ શોધવાનો છે. જો હવે આપણે બળ આવી જાય તો આપણે એનો જવાબ શોધી શકીએ. તો આ સ્થિતિ કઈ બને છે કે જ્યારે વીજભારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ F = BIL બિલ થાય છે. અને F = કેટલું થાય છે ન્યૂટનના સૂત્ર અનુસાર ma. તો તમે કહી શકો કે ma = BIL બિલ. ma = તમે શું કહી શકો? BIL બિલ. તો A બરાબર કેટલું થઈ જશે? BIL બિલ / m. BIL બિલ / m. હવે M તમને 10 ગ્રામ આપ્યું છે, પણ જે તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે એનામાં તાર આ પ્રમાણે આપ્યો છે. તો તાર ચુંબકીય ક્ષેત્ર આવી રીતે લંબરૂપે અંદર જાય છે. તો આ સાઈડ તો તારની પ્રભાવી લંબાઈ જે છે, ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે છે. તો ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્રને લંબ તારની જે પ્રભાવી લંબાઈ હશે તે માત્ર આટલી થશે. આ સાઈડ છે તમારી 4, આ સાઈડ છે તમારી 5. તો પાયથાગોરસ લગાવશું તો આ લંબાઈ થઈ જશે 5² - 4², એટલે તમારી પાસે પ્રભાવી લંબાઈ થઈ જશે 3. તો તારની જે લંબાઈ છે તે લંબાઈ પ્રભાવી લંબાઈ જેટલી થશે, L જેટલી. તો તે પ્રમાણે તમારો જવાબ પ્રવેગ A = BIL બિલ / m થાય છે, જ્યાં દરેક વેલ્યુ તમને આપેલી છે.
એ બરાબર ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે 2, વીજભારની પ્રવાહ કેટલો આપ્યો છે વીજ પ્રવાહ 2 અને લંબાઈ તમારી પ્રભાવી લંબાઈ 3 સેન્ટીમીટર જેને મીટરમાં ફેરવશું તો 3 × 10⁻² થશે અપોન તારનું દળ 10 ગ્રામ તો 10 × 10⁻³ તો આને સોલ્વ કરશું તો એ બરાબર આવશે 12 મીટર/સેકન્ડ સ્ક્વેર। પ્રશ્નમાં બે લોજિક લાગે છે એક લોજિક લાગે છે કે તાર પર લાગતું બળ F = BIL બિલ અને બીજું F = ma। જો આને સોલ્વ કરશું તો પ્રવેગનું સૂત્ર બને છે અને બીજું લોજિક કે તારનું જે પ્રભાવી લંબાઈ હશે એ તારની પ્રભાવી લંબાઈ આ થશે જેને પાયથાગોરસ લગાવ્યા બાદ લંબાઈ મળશે 3 સેન્ટીમીટર।